નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી જે વિદ્યાર્થી ઓલરેડી તૈયારી શરૂ કરી દીધી છે, મેન્સ લખવાની છે અથવા એકવાર લખી ચૂક્યા છે, એમને પડતી તકલીફ મેન્સમાં કઈ કઈ બાબતોને ધ્યાન રાખવી. તો મેન્સ આન્સર રાઇટિંગ ફોર યુપીએસસી એઝ વેલ એઝ જીપીએસસી ક્લાસ 1-2 બંને માટે જરૂરી માર્ગદર્શન તમને હું આ વિડીયો લેક્ચરની અંદર આપવાનો છું. એક પણ ક્વેરી તમારી બાકી રહેશે નહીં. દરેક સવાલોના ડિટેલમાં જવાબ તમને આ વિડીયો લેક્ચરની અંદર મળી જશે. અને ખાસ એક બે કામ તમારે આ વખતે કરવાના છે, બરાબર. દર વખતે હું એક જ મહેનત કરું છું, આ વખતે તમારે થોડોક સપોર્ટ કરવાનો છે. કેવી રીતે? કે જો આ વિડીયોની અંદર જો 100 લાઇક્સ આવશે યુટ્યુબ ચેનલ ઉપર, ફેસબુક પેજમાં હશે પણ એ અલગ, બરાબર. યુટ્યુબ ચેનલની અંદર જો 100 લાઇક્સ આવશે તો હું તમને અત્યારે કોમનલી ફિલિમ્સ, અત્યારે જીપીએસસી અને યુપીએસસી બંને માટે કોમન તમને મેન્સ આન્સર રાઇટિંગ કરું છું. હું તમને સબ્જેક્ટ વાઇઝ અને એક્ઝામ વાઇઝ તમને ડિફરન્ટ એનાલિસિસ આપી, અને જો આ વિડીયોની અંદર 500 લાઇક્સ આવશે, બરાબર, જ્યારે પણ આવે, મતલબ જે પણ ટાઈમ લાગે, તો હું તમને ટોપર્સની નોટ્સના એક્ઝામ્પલ સાથે ક્વેશ્ચન પેપર એનાલિસિસ કરાવીશ, બરાબર. હવે બીજું, જે વિદ્યાર્થી રેગ્યુલર આપણા યુટ્યુબ ચેનલ ઉપર તો આવે છે, માહિતી પણ જોવે છે, પણ સબસ્ક્રાઇબ નથી કરતા, અવશ્ય એ વિદ્યાર્થી મિત્રો આપણી જે એકેડમીની યુટ્યુબ ચેનલ છે અથવા ફેસબુક પેજ છે, વોટ્સઅપ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ને ફોલો કરી લે. પછી તમે પણ ફ્રીમાં કરંટ અફેર અને કરંટ અફેર મેગેઝિન, મંથલી મેગેઝિન, એ પણ તમે ફ્રીમાં શીખવા માંગો છો તો આપણી ફ્રી એપ્લિકેશન છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની, એ તમે ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરી લેજો. જે વિદ્યાર્થી પાસે એપ્લિકેશન નથી એ પહેલા વોટ્સઅપ ચેનલ જોઈન કરે, અથવા વોટ્સઅપમાં તમારું નામ અને તમારો ડિસ્ટ્રિક્ટ એ લખીને સેન્ડ કરે, તો એમને એપ્લિકેશન જે છે, બરાબર, એ એમને પહોંચાડવામાં આવશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, એમાં ડેલી ફ્રી કરંટ અફેર સેશન થશે લાઈવ, એઝ વેલ એઝ જે વિદ્યાર્થી લાઈવ નથી થઈ શકતા એને રેકોર્ડિંગ મળશે, અને બીજા પણ નવા તમામ અપડેટ્સ મળ્યા કરશે. એપ્લિકેશનની અંદર આપવામાં આવશે તમને એ બધી મેન્સની ટિપ્સ જેટલી પણ છે એ બધી કવર થઈ જશે. તમારે એક પણ ક્વેરી તમારી બાકી રહેશે નહીં. અને તો પણ કદાચ કોઈ ક્વેશ્ચન રહી જાય, તમને કોઈ ડાઉટ રહી જાય, તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જેટલા પણ તમારા ક્વેશ્ચન છે મેન્સને લઈને એ બધા સોલ્વ કરવા હું તમને ટ્રાય કરીશ. તો સૌથી પહેલી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલા ક્વેશ્ચનથી. દરેક ક્વેશ્ચનમાં, બરાબર, આ જનરલ છે, જો યાદ રાખો. યુપીએસસીની વાત કરું તો જેટલા પણ જીએસ પેપર છે, દરેક જીએસ પેપરની દરેક સબ્જેક્ટ વાઇઝ ડિફરન્ટ સ્ટ્રેટેજી છે, પણ હું અત્યારે એ બધામાં અંદર નથી જતો. બધામાં જે વસ્તુ કોમન તમારે કરવાની જ છે એ જ હું તમને અહીંયા જણાવવાનો છું. પછી મેં તમને કીધું છે એ રીતે 100 લાઇક્સ અને 500 લાઇક્સ આવશે તો આપણે વધારે ડિટેલમાં હું તમારી સાથે ડિસ્કશન કરીશ. સૌથી પહેલા પોઈન્ટ જોઈ લો, પહેલા 4 પોઈન્ટની ડિસ્કશન કરી લો, અને પછી લાસ્ટ પોઈન્ટની આપણે એક અલગથી ડિસ્કશન કરવાની છે. આમાં હું ખાસ જણાવી શા માટે ઓછી મહેનતે તમારા ફ્રેન્ડ જે છે પાસ થઈ જાય છે, અને વધુ મહેનત કરીને તમે પાસ થતા નથી. મતલબ એવા વિદ્યાર્થી, તમને એવું લાગે છે એની કરતાં મને વધારે આવે છે, હું ફેલ થઈ જાઉં છું, એ પાસ થઈ જાય છે, તો એવું તો શું કારણ છે? તો એ લાસ્ટ પોઈન્ટમાં છે. તો પહેલા શરૂ કરીએ, પહેલા પોઈન્ટથી, એ છે રાઇટ ડાઉન પોઈન્ટ. હવે આમાંથી જે આ 8 મહત્વના મેન મુદ્દા છે, જે હરેક ટોપર્સ, બરાબર, ટોપર્સ એટલે તમે દર વર્ષે જેટલા પણ ટોપર્સ હોય એમાં કોમનલી બધામાંથી કે ભાઈ કઈ રીતે મેન્સ આન્સર રાઇટિંગ રહે, એ કોમન પોઈન્ટ કાઢો તો એ 8 જ પોઈન્ટની અંદર હશે, 9મો કોઈ પોઈન્ટ હશે નહીં. કા સબ આપણે એના ટાઈપ પાડી શકશું. તો આ દરેક બાબત છે જે ટોપર્સ ફોલો કરે છે, એ પણ તમે જ ફોલો કરો તો પોસિબલ થઈ જશે. સૌથી પહેલા તમારે જે પણ ક્વેશ્ચન લખવાનો હોય, ક્વેશ્ચન કે એસેમાં સેમ વસ્તુ છે, એસેમાં ખાલી થોડો ઘણો તે ડિફરન્સ છે. સૌથી પહેલા તમારે જે લખવાનું છે એમાં એક વસ્તુ યાદ રાખવાની છે. લખતી વખતે આપણે જોશું, કોઈ પણ ક્વેશ્ચન લખો તો એમાં તમારે ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન લખવાનું છે. આ ઓલરેડી હું મેન્સ માટે દરેકમાં જણાવી ચૂક્યો છું, આની પહેલા મેં જણાવ્યું છે, મેં મારા સેમિનારમાં જણાવેલું જ છે, બરાબર. અને ઘણા બધા મેન્સવાળા લેક્ચર ઓલરેડી થઈ ગયા છે, એમાં પણ જણાવેલું છે. પણ આ વખતે એક સ્પેશિયલાઇઝ ટિપ્સ તરીકે આપું છું કે કોઈ પણ ક્વેશ્ચન તમે લખો તો એનો ઇન્ટ્રોડક્શન હોવો પડે. ઇન્ટ્રોડક્શન 3 થી 5 લાઇનનો જ હશે, બરાબર. કન્ક્લુઝન હશે, વે ફોરવર્ડ હશે, તમારી પાસે જે પણ માગેલું હશે, સોલ્યુશન માગેલું હશે, અથવા તમે કોઈ પણ સ્ટેટમેન્ટ સાથે એગ્રી ડિસએગ્રી જે પણ હશો એ તમારું કન્ક્લુઝન હશે. અને બોડીમાં મતલબમાં જે કન્ક્લુઝનમાં તમે કન્ક્લુડ કરવાના છો, અને ઇન્ટ્રોડક્શનમાં તમે જે શરૂઆત કરી છે એ બધાનું ડિટેલિંગ હશે, બરાબર. આ 3 વસ્તુ. તો તમારે આની અંદર ફ્લો મેન્ટેન કરવું જરૂરી છે. મેન્સના આન્સર હોય, મેન્સ હોય કે એસે હોય, તમારે ફ્લો મેન્ટેન કરવાનો છે. તો ફ્લો મેન્ટેન કરવા ક્યારે પોસિબલ બનશે? પોઈન્ટ તમારે લખેલા હશે ત્યારે. કેમ? નકર યાદ રાખજો, માનો કે તમે આન્સર લખો છો, પહેલા ઇન્ટ્રોડક્શન લખી લીધું દાખલા તરીકે, પછી બોડી છે, બોડી પોઈન્ટમાં આપણે લખી લીધી જે આપણે જરૂરી હતી,
બરાબર, એકાદ બે ફિગર જે ડિટેલ આવતી હતી એ ફિગર કે એ બધું દોરી દીધું, આખું મતલબ કન્ક્લુઝન એ લખી નાખ્યું, આ જગ્યા પૂરી કરી દીધી. હવે અચાનક એક એક્ઝામ્પલ યાદ આવ્યું, અથવા કોઈ એક્ઝામ્પલ અથવા સર્વે અથવા કોઈ રિપોર્ટનો ડેટા યાદ આવ્યો કે જે તમે એ આન્સરની અંદર લખી શકતા હતા. પછી શું કરે વિદ્યાર્થી? કીડી જેવા અક્ષરે અહીંયા એકદમ નીચે જરીક જરીક લખે. આવું ના થાય એના માટે સૌથી પહેલા પોઈન્ટ રાઇટ યાદ રાખો. તમે બધી ટિપ્સ એક આરે નથી કરી શકો ને, આના માટે તમારે મેન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, હવે ડે 1 થી કરો કે તમારી એક સબ્જેક્ટની પ્રિપરેશન પૂરી થઈ જાય ત્યારથી કરો, જ્યારથી કરો ત્યારે તમારે એક આન્સર, એક કે બે આન્સર સબ્જેક્ટ પતે પછી ડેલી એકાદ બે આન્સર તમારે લખવા ટ્રાય કરવાની. સૌથી પહેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર લખવા ટ્રાય કરો, જે ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, અને પછી જે મોક ટેસ્ટ પેપર હોય, બરાબર, ફ્રી કે પેડ તમે જે પણ લ્યો તે એ લખવા તમે ટ્રાય કરો. લખશો તો ખ્યાલ આવશે. તો તમારે કઈ વસ્તુ આ વસ્તુ ના થાય, કીડી જેવા અક્ષરે ના લખવું પડે અને તમારા આન્સરની અંદર ફ્લો રહે, એના માટે સૌથી પહેલા થોડા ઘણા બેઝિક પોઈન્ટ તમે લખી લો. બેઝિક પોઈન્ટ તમે લખી લો. પછી મેં તમને કીધું એ રીતે ઇન્ટ્રો, મેઇન અને કન્ક્લુઝન આ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય છે. પછી ડાયાગ્રામ, ફ્લો ચાર્ટ, ખાસ ફિગરનો યુઝ કરવાનું રાખો. પછી સૌથી વધારે અગત્યનો જે છે એ છે 4 પોઈન્ટ, બધા ક્વેશ્ચન અટેમ્પ કરો. શા માટે એની ડિસ્કશન હમણાં આપણે કરશું. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન કેરફુલી. બરાબર, હવે તમે જો આમાંથી ક્રમ નંબર દરેક પોઈન્ટનો ક્રમ આ રીતે થાય એવું જરૂરી નથી. ઓકે, આ વસ્તુ સમજો. રીડ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન કેરફુલી. તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવ્યું, સૌથી પહેલા તમે શું કરશો? ક્વેશ્ચનને વાંચશો. બરાબર, વાંચીને સમજશો. હવે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આન્સર લખવાના હશે, બની શકે કે એ ઇંગ્લિશ વાળો ક્વેશ્ચન વાંચીને ના પણ સમજી શકે, તો હિન્દી પણ આપેલું હશે, હિન્દીથી પણ સમજવા ટ્રાય કરો. વિચારો એ તમને શું પૂછી રહ્યા છે. પછીનો જે સ્ટેપ છે એ આવશે કે તમે પોઈન્ટ ડાઉન કરો. બરાબર, પોઈન્ટ નોટ કરી લો કે ભાઈ જે ક્વેશ્ચન પૂછેલો છે એમાં લખવાનું છે શું, અને આ ફાસ્ટ કરવાનું છે. બરાબર, તમારી પાસે એક ક્વેશ્ચન માટે 7 કે 8 મિનિટ હશે. ઓકે, એનાથી વધારે નહીં. અને તમારી સ્પીડ આવી જશે એટલે તમારે એટલીસ્ટ 6 મિનિટમાં દરેક ક્વેશ્ચન પૂરો કરવા ટ્રાય કરવાનો, નકર પેપર પૂરું થશે નહીં. અને એક કે બે ક્વેશ્ચન દરેક પેપરમાં છૂટી જાય છે તો યાદ રાખો તમે ઇન્ટરવ્યુમાં પહોંચશો જ નહીં. બરાબર, પછી ભલે તમે ગમે એટલી મહેનત કરી હોય. તો આજે બધા ક્વેશ્ચન અટેમ્પ કરવાની જે બાબત છે આ જ છે કે જો ક્વેશ્ચન છૂટી જશે, કોરો એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. કંઈક પણ લખેલું હશે તો એક્ઝામિનર એટલીસ્ટ 2 કે 3 કે 4 માર્ક્સ તમે ક્વેશ્ચનને જેવો સમજ્યા હોય, જે પણ પોઈન્ટ લખ્યા હોય ઠીકઠાક લખ્યા છે, બરાબર, એની પણ ટિપ્સ છે. એ પણ જાણવા માંગો છો તો કહેજો કઈ રીતે આખું પેપર પૂરું કરવું. જે વિદ્યાર્થી મેન્સ લખેલી હશે એ વિદ્યાર્થીને ખબર હશે પેપર પૂરું કરવું એટલું બધું ઈઝી નથી. તો એ પણ જાણવું હશે તો કરજો, તો એનો એક અલગથી વિડીયો લેશો. બરાબર, એમાં ખાલી પેપર લખવું કઈ રીતે, પૂરું કઈ રીતે કરવું, બધા ક્વેશ્ચન અટેમ્પ કઈ રીતે કરવા, એની જ ખાલી ડિસ્કશન કરજો. અહીંયા ટિપ્સ છે એટલે માત્ર ટિપ્સ ઉપર જ ફોકસ કરશું. ક્વેશ્ચન વાંચવાનો છે, ના સમજાય તો 2 વાર વાંચવાનો છે. ઇંગ્લિશ ના સમજાય તો હિન્દીમાં વાંચવાનું છે. યુપીએસસીની વાત છે, જીપીએસસીમાં હશે જ તે. બરાબર, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ક્વેશ્ચન જે છે, બરાબર, વાંચીને એના જે પોઈન્ટ્સ હશે લખી લેવાના છે. પોઈન્ટ્સ લખી લીધા પછી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે, એમાં ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ, બરાબર, અને બધા ક્વેશ્ચનમાં આ રીતે કરવાનું છે. હવે એક યાદ રાખવાનું છે, જીપીએસસીમાં એટલી ચિંતા નથી, પણ યુપીએસસીની સ્પેશિયલાઇઝ વાત કરું છું. તમને તમારી પ્રત્યે, બરાબર, નેગેટિવ તમને ફીડબેક આપશે કોઈ વસ્તુ. માની લો હું તમને એક માહિતી આપું છું. આ માહિતી તમે ઘણી બધી જગ્યાએ ચર્ચા સાંભળી હશે કે સરકારે સંડાસ નથી બનાવ્યા. બરાબર, એનાથી વધારે ખર્ચો સરકારે સંડાસની માર્કેટિંગ કરવામાં કર્યો હતો. માનો કે સંડાસની અંદર આપણે એક્ઝેક્ટ લઈ લઈએ, સરકાર જેટલા સંડાસ બનાવ્યા હોય એ નંબરમાં આપણે જવું નથી, એ કેટલા રૂપિયા થાય છે એમાં જવું નથી. એવો એક આંકડો લખી દીધો કે સરકારે જે સ્વચ્છ ભારત મિશન છે અને સંડાસ પાછળ 200 કરોડ રૂપિયાનું ખાલી જાહેરાત, પોસ્ટર ને આ બધામાં ખર્ચ કરી નાખ્યા. પછી પૂછશે તમારું શું માનવું છે. મતલબમાં કાયદેસર જે સ્ટેટમેન્ટ છે નેગેટિવ છે કે સરકારે જેટલો ખર્ચો સંડાસ બનાવવા પાછળ નથી કર્યો, એનાથી વધારે ખર્ચો સરકારે એની જાહેરાત માટે કરી દીધો છે. એક્ઝામ્પલ તરીકે, બરાબર, આને કોઈ લાઇકલી ના જોડતા. આ રીતના કોઈ પણ, મારો કહેવાનો તાત્પર્ય શું છે, તમારું ધ્યાન નેગેટિવ વસ્તુ તરફ ફોકસ કરવામાં આવશે. આવું સેમ વસ્તુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું, એ છે અનએમ્પ્લોયમેન્ટ. બેરોજગારી ચરમસીમા ઉપર છે. બીજું જ આવું એક નેગેટિવ ઉદાહરણ છે, એ છે આપણી ઉધારી, કે સરકાર એટલી બધી ઉધારી લે છે કે આપણા જીડીપીને પણ હમણાં ક્રોસ કરી જશે. તો આ બધું નેગેટિવ સ્ટેટમેન્ટ આપે કાયદેસર. બરાબર, પછી તમને કે તમે લખો. હવે જો તમારા અંદર નેગેટિવિટી હશે, તમારી પાસે બંને ઓપ્શન છે, કાં તો તમે આ સ્ટેટમેન્ટ સાથે એગ્રી થાવ કે ડિસએગ્રી થાવ, પછી તમે તમારો આન્સર લખો. તો હંમેશા યાદ રાખજો તમારે 50-50% જ રહેવાનું છે. તમારે હંમેશા ન્યુટ્રલ રહેવાનું છે. બરાબર, સરકાર જો આ વસ્તુ સાચી જ છે, આમાં કોઈ જગ્યાએ કોઈ ખોટું નથી. અહીંયા બની કે સંડાસ કરતા માર્કેટિંગમાં વધારે ખર્ચો થયો હશે, કોઈ વાંધો નથી.
પછી અહીંયા સેમ આપણે જોઈએ છીએ બેરોજગારી અત્યારે ચરમસીમા ઉપર છે. પછી બીજી જે પણ બાબત છે, તો તમારે એ વસ્તુ સાથે કોઈ પણ આવી નેગેટિવ આપેલો હોય તો એથિકલી કોઈ પણ વસ્તુ એથિકલી કે ડિપ્લોમેટિકલી તમારે ન્યુટ્રલ રહીને એ વસ્તુને પેલા સ્વીકારવાની છે. યાદ રાખો, સ્વીકારવાની છે. હા પાડીને સરકાર સામે લખવા મળવાનું નથી, સ્વીકારવાની છે. કારણ કે એ ટ્રુથ હશે. એને ન્યૂઝપેપર આવે ને, તમે ધ હિન્દુના આપણા જે ધ હિન્દુની કદાચ ઇન્ડિયન એક્સપ્રેસ, એના ઘણા બધા હેડલાઇન્સ હોય છે ઘણી ન્યૂઝના, બરાબર, જેને આપણે ફ્રન્ટ લાઈન અથવા હેડલાઇન ન્યૂઝ કહીએ છીએ. એ બેઠે બેઠા સ્ટેટમેન્ટ ઉઠાવી લીધા હશે, બરાબર, અને મૂકી દીધા હશે અને તમને પૂછશે. તો આવા કન્ડિશનની અંદર તમારે નેગેટિવ લખવાનું નથી. નેગેટિવ નથી લખવાનો એનો મતલબ કે ભાઈ નેગેટિવ લખવાનું નથી, મતલબમાં નેગેટિવ એપ્રોચ તમારી અંદર છે એ નથી લખવાનું. સત્ય નથી લખવાનું એવું નથી કહેતો, સત્ય લખવાનું જ છે. હવે આમાં શું થઈ શકે છે, તો આના મતલબ આ એક અલગ આખા ડિસ્કશન થઈ શકે. તમે આ ક્વેશ્ચનને પણ તમારી હાથે ક્વેશ્ચન બનાવીને આન્સર લખવા ટ્રાય કરી શકો છો. તમે કઈ રીતે આ ક્વેશ્ચનને હેન્ડલ કરશો, બરાબર. તો એમાં બધી વસ્તુ તમારે ન્યુટ્રલ અને એકદમ બેઝિક સાથે ફોલો કરીને તમારે એવા આર્ગ્યુમેન્ટ કરવાના છે, ડેટા સાથે, એક્ઝામ્પલ સાથે, બરાબર. ડેટા સાથે અને એક્ઝામ્પલ સાથે. ડેટા અને એક્ઝામ્પલ વગર નહીં. ખાસ યાદ રાખજો, ડેટા અને એક્ઝામ્પલ સાથે, ડેટા અને એક્ઝામ્પલ વગર નહીં. કારણ કે થિયરી બધા જ લખશે, બરાબર. તમે નવું શું લખો છો? નેગેટિવ લખશે એ વિદ્યાર્થી તો આપોઆપ માર્ક્સ ગુમાવી જ બેસે. પછી જે માનો કે એગ્રી કરીને બેલેન્સ કરે, ઇન્ટ્રોડક્શનમાં તમારે આ જ લખવાનું છે કે તમે આ બાબત સાથે કેટલા એગ્રી છો, બરાબર. આ પૂછવાનું કંઈક કારણ હશે, એમને તો કંઈ પૂછતા નથી, તો કંઈક કારણ હશે. પછી તમે એના ડેટાથી જે વસ્તુ છે એને હાઇલાઇટ કરવા ટ્રાય કરો કે ભાઈ આવું કરવું શા માટે પડ્યું. સંડાસ બનાવવાનો ખર્ચો થાય તો સમજાય છે, મટીરિયલ યુઝ થાય છે બનાવવામાં, બરાબર. માર્કેટિંગમાં એટલો ખર્ચો કેમ કરવાનો છે? જરૂરી હતો એટલે કર્યો છે કે બેફામ કર્યો છે? તમારે એને જસ્ટિફાય કરવાનું છે. કારણ કે ઇનડાયરેક્ટલી પૈસા તો જે ટેક્સમાં સરકાર પાસે ગયા છે એનો જ ઉપયોગ કરેલો છે. આમાં બધી જ હું તમને ચર્ચા કરું છું, પણ વિથ એક્ઝામ્પલ, એટલે તમને સમજવામાં ખ્યાલ આવે કયા પોઈન્ટનો કેટલું મહત્વ છે. હવે હંમેશા તમારી પાસે ફેક્ટ્સ, ફિગર અને સબસ્ટેન પોઈન્ટ હશે, એની હંમેશા ડેટા હોવો જોઈએ. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, ઇન્ટ્રોડક્શન સામાન્ય ફકરાથી, ડેટાથી, ડેફિનેશનથી કે કોઈ ઓપિનિયનથી તમે કરો, બરાબર. ઘણા એવા હશે ફિલોસોફિકલ, થિયોરેટિકલ, બરાબર. સ્વચ્છતાનો જ્યાં વાત આવે તો ઇન્ટ્રોડક્શન શરૂ કરો, બરાબર, કે ગાંધીજીના વિચારો કે મને સ્વરાજ અને સ્વચ્છતામાં કંઈ પસંદ કરવાનું કે તો હું સ્વચ્છતા પસંદ કરીશ, બરાબર. એવાથી શરૂ કરો. હવે કથા તો બધાય લખી હશે, બરાબર. સારી કોણે લખી છે એ મહત્વનું છે. જે 8મો પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, મારે તમારું ટોટલ ફોકસ 8મા પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. કારણ કે જે મેઇન કારણ જે છે ને દરેક વિદ્યાર્થીમાં અલગ અલગ છે, એ અહીંયા જ છે. આ બધા પોઈન્ટનો એક નિષ્કર્ષ 8મા પોઈન્ટમાં છે. સૌથી પહેલા તમે જે પણ વસ્તુ લખો છો ને એ નેટ એન્ડ ક્લીન હોવી પડે, નેટ એન્ડ ક્લીન હોવી પડે. તમારા અક્ષર સારા હોવા જોઈએ, તમારા અક્ષર સુવાચ્ય હોવા જોઈએ. ખાલી તમે વાંચી શકો એટલે સારા નહીં. કોઈનો ઓપિનિયન લેવાનો, મારા અક્ષર સારા છે કે નહીં. સારા ના હોય તો સારા કરો, બરાબર. બીજું, જોડની ભૂલો ના કરો, જોડણીની ભૂલો ના કરો. જોડની ભૂલો કરશો અને અક્ષર ખરાબ હશે, ગમે એટલા ટોપર્સ હશો, એક્ઝામ પાસ નહીં થાવ. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. આનાથી ઊંધું, અક્ષર સારા છે, પ્રેઝન્ટેશન સારું છે, દેખાય સારું છે, કોમન જ સારા પોઈન્ટ જ લખ્યા છે, તોય બીજા વિદ્યાર્થી કરતા 1 કે 2 માર્ક્સ વધારે મળશે. જીપીએસસી હોય કે યુપીએસસી, એક ક્વેશ્ચનમાં ખાલી અડધો માર્ક્સ એ વધારે મળે ને, તોય તમે પાસ થઈ જશો. ખાલી અડધો માર્ક્સ, 1-2 માર્ક્સ નહીં, ખાલી દરેક ક્વેશ્ચનમાં તમારો અડધો માર્ક્સ બીજા વિદ્યાર્થી કરતા વધારે આવે છે ને, આ ખાલી એટલી વસ્તુ કરવાથી તો તમે અવશ્ય પાસ થઈ જશો. હવે જેના અક્ષર સારા નથી અને જે જોડણીની ભૂલો કરે છે, બરાબર, એ વિદ્યાર્થી શું કરી શકે છે? એક તો અક્ષર સારા કરવા માટે લખવાની પ્રેક્ટિસ કરી શકે છે. અથવા બીજો જે રસ્તો છે, એવી એક્ઝામ પસંદ કરો, બરાબર, જે એક્ઝામમાં લખવાનું આવતું જ નથી. અને ખાસ યુપીએસસી વાળા વિદ્યાર્થીની વાત કરું, ઘણા બધા વિદ્યાર્થીના કમેન્ટ હતા ઇંગ્લિશ મીડિયમ માટે કે સર યુપીએસસીમાં જે કર્સિવ રાઇટિંગમાં લખીએ તો જ સારા માર્ક્સ આવે. ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. કર્સિવ રાઇટિંગમાં લખશો તો જ સારા આવશે એવું બિલકુલ જરૂરી નથી. સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર સુવાચ્ય અક્ષરે લખશો, કારણ કે બધા ડોક્ટર હોતા નથી. ઓકે, બધા કોઈ ઇંગ્લિશ મીડિયમમાં બધા હોય, બની કે કોઈ બીએ પણ કરેલું હોય વિથ ઇંગ્લિશ, બરાબર, અથવા કોઈ બીજી કોમન ડિગ્રી કરેલી હોય, ટેકનિકલ ડિગ્રી કરેલી હોય, તો બધાને ઇંગ્લિશ આવડતું હશે, ઇંગ્લિશ લખતા હશે. કર્સિવ રાઇટિંગમાં જ લખો તો જ માર્ક્સ આવે ને તો જ તમે સારા, એવું બિલકુલ હોતું નથી. આ કોઈ તમે કઈ લેંગ્વેજમાં અને કેટલું કેવી રીતે લખો છો એની કોઈ સ્પર્ધા નથી.
બરાબર. આ લેખનની સ્પર્ધા નથી, આ યુપીએસસીની સ્પર્ધા છે, જીપીએસસીની સ્પર્ધા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. તમે જે કન્ટેન્ટ માગ્યું છે એ તમે સૌથી ઓછા શબ્દમાં લખશો તો સૌથી વધારે સારા માર્ક્સ આવશે. તો આ બધી બાબત છે મેન્સના દરેક પેપર માટે, દરેક ક્વેશ્ચન માટે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વિચારવું ઓછું પડશે. હવે મેઇન ટિપ્સ તમારે, મેં તમને આ કેમ કીધા, અનએમ્પ્લોયમેન્ટ છે, પછી પોવર્ટી છે, બરાબર, આ પછી સ્વચ્છતા ભારત મિશન છે, પછી ગવર્મેન્ટની ઘણી યોજના છે, ઘણી સ્કીમો છે જેની ચર્ચા વારંવાર કરંટ અફેરમાં આવતી હોય, જેના ફાયદા વધારે હોય, જેની ગ્લોબલ લેવલે પ્રેઝન્સ હોય, એવું કંઈ પણ વસ્તુ હોય તો એનો ઇન્ટ્રોડક્શન, એનું કન્ક્લુઝન હંમેશા તમારી પાસે રેડીમેડ હોવું જોઈએ તમારા માઇન્ડમાં. જેવો ક્વેશ્ચન પૂછાય, બરાબર, એટલે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ભારે હોવું પડે. આના બે તમને પોઝિટિવ વસ્તુ મળશે. શું? તમારા બધા ક્વેશ્ચન અટેન્ડ થઈ જશે, બધા ક્વેશ્ચન અટેન્ડ થઈ જશે, બરાબર. આ મતલબ કોચિંગમાં તો આપણે આપીએ છીએ, પણ એની જે વિદ્યાર્થી કોચિંગ નથી કરતા હાથે પણ બનાવી શકે. એવું કંઈ આમાં કંઈ રોકેટ સાયન્સ નથી. તમે તમારી રીતે કોઈ પણનો ઇન્ટ્રોડક્શન હોય પ્રિપેર બનાવી શકો છો, બરાબર. કે જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો હું આ રીતે ઇન્ટ્રોડક્શન લખી, આ રીતે કન્ક્લુઝન લખી. ફાયદા શું થશે? પેપર પૂરું થઈ જશે. પેપર પૂરું થવાનો મતલબ એવું સમજો તમારી મેઇન્સ પાસ થવી ફાઇનલ છે. બીજી વસ્તુ, તમે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન સારું લખ્યું હશે, બાય ચાન્સ કોઈ એક્ઝામિનર, બરાબર, તમારા શરૂઆતના ક્વેશ્ચન બધા બરાબર વાંચ્યા છે, એમાં તમે બરાબર લખેલું છે, બરાબર, તમને આવડતું તો લખ્યું હતું, એક્ઝામિનર ખુશ થઈ ગયા. પછી ના બની શકે ઇન ફ્યુચર ક્વેશ્ચન કે ભાઈ તમારે બધી બોડી ના વાંચે અથવા બધી બોડીની લાઈન બાય લાઈન ના વાંચે, ઇન્ટ્રોડક્શન જ વાંચતા હોય, ઇન્ટ્રોડક્શન વાંચતા હોય કે ભાઈ ઉપર ક્વેશ્ચન આપેલો છે, ઇન્ટ્રોડક્શન શું લખેલું છે, કન્ક્લુઝન શું લખેલું છે, તો તમારે બીજા કરતા સારા માર્ક્સ આવશે. અને લાસ્ટ ટીપ, માનો કે હવે એક્ઝામ ચાલે છે, એક્ઝામ ચાલુ છે, અને એક્ઝામ ચાલુ છે ને હવે ખાલી છેલ્લે 10 કે 15 મિનિટ વધી છે અને 4 ક્વેશ્ચન વધ્યા છે, તો પૂરા કઈ રીતે કરવા? તમારામાંથી આ ક્વેશ્ચન જે પણ વિદ્યાર્થીનો હોય એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરે. તમારી કમેન્ટ આવશે તો જે આપણે એની પછીનો જે મેન્સ આન્સર રાઇટિંગની જે ટિપ્સ જોવાની છે એમાં કયા ક્વેશ્ચનને કઈ રીતે હેન્ડલ કરવો એ 100 લાઇક્સ અને 500 લાઇક્સ. અને આ રીતની કમેન્ટ આવશે કે ભાઈ 10 કે 15 મિનિટમાં 4 ક્વેશ્ચન બાકી રહી ગયા છે, બરાબર, તો આપણે એવા તે ઓછા સમયમાં એવા સારા આન્સર કેવી રીતે લખીએ કે સારા માર્ક્સ આપણને મળી જાય. ભલે આવડતા નથી, બિલકુલ આવડતા નથી, તો આ પણ તમે જાણવા માંગો છો તો પણ તમે કમેન્ટ કરવાની છે. આ વખતે તમારે કામ કરવાનું છે, તમારે મહેનત કરવાની છે, તમારે શેર કરવાનું છે. જેટલી માહિતી જોશો જેટલું શેર કરશો એટલો તમને વધારે સપોર્ટ મળશે. વિદ્યાર્થીને પ્રિપેરેશનમાં કોઈ પણ તકલીફ ના પડે એના માટે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી હંમેશા કંઈક ને કંઈક અવનવું ઇન્ફોર્મેશન સાથે તમારી સમક્ષ પ્રસ્તુત થતી હોય છે, બરાબર. તો આ ઇન્ફોર્મેશન તમારા માટે જ છે. ફટાફટ આને શેર કરો, બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રો સાથે દરેક સુધી પહોંચાડો. અને કઈ બાબત જેવી મેં તમને કીધી આ મેન્સ આન્સર રાઇટિંગમાં જે તમને નથી ખબર, બરાબર, અથવા તમને સારી લાગી, એ પણ તમે કમેન્ટ કરો. અને તમારા કોઈ પણ ડાઉટ છે તો અવશ્ય કમેન્ટ કરો. અને આનો નેક્સ્ટ પાર્ટ જોઈએ છે કે નથી જોતો એ તમારા લાઇક્સ અને કમેન્ટ ઉપરથી મને ખબર પડી જશે. તો આજના માટે એટલું જ છે. નવા લેક્ચરમાં નવી ઇન્ફોર્મેશન સાથે તમારી સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.